ગુજરાત પોલીસની કારને અકસ્માત નડ્યો છે। પોલીસની કાર હાઈવે પર ઉભેલા ટ્રેલર સાથે અથડાઈ હતી। અકસ્માતમાં 2 પોલીસ કર્મચારી અને ડ્રાઈવરનું મોત થયું। એક પીએસઆઈ જયેન્દ્રસિંહ સોલંકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત અને હોમગાર્ડ જવાન રવિન્દ્રનું મોત થયું છે। ખાનગી ડ્રાઈવર કનુ ભરવાડ પણ મોતને ભેટ્યો છે। અમદાવાદના 4 પોલીસ કર્મચારી તપાસ માટે હરિયાણા ગયા હતા। મૃત્યુ પામેલા બંને પોલીસ કર્મચારી રામોલ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા। તો હાલ તો આ સમગ્ર વિગતો સામે આવી રહી છે કે જ્યાં ગુજરાત પોલીસ હરિયાણામાં તપાસ અર્થે ગઈ હતી ને તે જ દરમિયાન હરિયાણામાં તેમને અકસ્માત નડ્યો। તેમની કારણે અકસ્માત નડતા હાલ તો મોતના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। રામોલ પોલીસ મથકમાં ફરજ બજાવતા આ પોલીસ કર્મચારીના મોત થયા હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે। પોલીસની કાર હાઈવે પર ઉભેલા ટ્રેલર સાથે અથડાતા આ સમગ્ર અકસ્માત છે તે સર્જાયો। અકસ્માતમાં 2 પોલીસ કર્મચારી અને ડ્રાઈવરનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। પીએસઆઈ જયેન્દ્રસિંહ સોલંકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત અને હોમગાર્ડ જવાન રવિન્દ્રનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। ખાનગી ડ્રાઈવર કનુ ભરવાડ પણ મોતને ભેટ્યો છે।